નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર ન્યાય કોર્ટ પાસે આવેલ બીઆરસી ભવનની અંદર પૂર્વ વ્યવસાયિક તાલીમનું આયોજન કરવામાં આવ્યું। સરકારશ્રી દ્વારા પૂર્વ વ્યવસાયિક તાલીમ આપવાનું કારણ કે શિક્ષકો વિદ્યાર્થીઓને આ તાલીમ આપે જેથી કરી વિદ્યાર્થીઓને આગામી સમયની અંદર જે રોજગારી છે તેની અંદર તેઓ પોતે કંઈક કરી અને તેઓ રોજગારી મેળવે તે માટે થઈ અને આ કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે બીઆરસી કોઓર્ડિનેટર હીરાભાઈ સભાળ અને સીઆરસી કોઓર્ડિનેટર જેબીનેબેન પટેલ દ્વારા જે ઉપસ્થિત શિક્ષકો તાલીમાર્થી શિક્ષકો છે તેમને તાલીમ આપવામાં આવી હતી। સાથે ગાંધીનગર જીએસઆરટીસી દ્વારા આ તાલીમનું લાઈવ આયોજન કરવામાં આવ્યું હતું અને ઓનલાઈન આયોજન કરવામાં આવ્યું। ત્યારે લખતર તાલુકાના શિક્ષકોએ મોટી સંખ્યાની અંદર આ તાલીમની અંદર તાલીમ લીધી હતી અને તેમને જે ગાંધીનગરથી વ્યવસાયિક તાલીમ આપવામાં આવી હતી તે તાલીમ તેમના દ્વારા લેવામાં આવી હતી। આ અંગે સીઆરસી કોઓર્ડિનેટર જેમિનીબેન દ્વારા માહિતી આપવામાં આવી હતી। નમસ્કાર, હું લખતર સીઆરસી જયમિનીબેન પટેલ। આજે અમારે ત્યાં એક તાલીમ ચાલી રહી છે જેનું નામ છે પૂર્વ વ્યવસાયિક શિક્ષણ, જેમાં અમારા લખતરના બીઆરસી સાહેબ કોઓર્ડિનેટર હીરાભાઈ સાહેબ અંદર ખૂબ જ રસપૂર્વક તાલીમાર્થીઓને પણ રસ પડે એવી રીતના એમને પણ સમજણ આપી અને આ વ્યવસાયિક શિક્ષણ જે બાળકોના ભવિષ્યને ખૂબ જ આગળ લઈ જશે અને બેરોજગારી પ્રવૃત્તિ છે એ દૂર થશે અને પોતે જાતે પણ વ્યવસાય સમજશે તેમજ શ્રમ માટેનું પણ મહત્વ બાળક સમજી શકે એ પ્રકારની જીસીઆરટી આ ગાંધીનગર અંતર્ગત આ એક તાલીમ લેવામાં આવી છે, જે આજે અમારા લખતર ખાતે બીઆરસી ભવનમાં દરેક સ્કૂલમાંથી 6, 7, 8ના એક શિક્ષકો અહીંયા આવી અને ખૂબ જ રસપૂર્વક તાલીમનો લાભ લીધેલ છે।